ઘણી વાર એક વાત કરું, કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે હામો બાટકો બોલ્યો, પશ્ચિમ પાંડવ પૂર્વ કુરુ અન ઝુરી છે ને યહ ભાઈ માનહુ લોપ મૃજાદ કો અન મિલે સિંધુ દો આય, બે દરિયા હામા આવતા હોય એમ જ્યારે સેન મંડાણા હામા અને અડ પડે જીંક માજી અચૂક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત સીચ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય દંદ. ઈ ગમનચાણ યુદ્ધ જામ્યો. ઈ વખતે દાદા ભીષ્મ, આમ તો કૃષ્ણ ભગવાને કીધું હું આ હાથમાં હથિયાર ધારણ નહીં કરું, આપ બધા જાણો છો પ્રસંગ, પણ માની વાત આવી એટલે હું આ વાત કરું છું. એટલે વાસુદેવ સુત ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ અન લાજે મેરી ગંગા જનની અન શાંતન સુત ન કહાવ. હવે કૃષ્ણને ભીષ્મ પિતા કે જો હથિયાર ધારણ ન કરાવું તો લાજે મેરી ગંગા જનની અન શાંતન સુત ન કહાવ. અને યુદ્ધના મેદાનમાં આવ્યા ને દાદા ભીષ્મએ હાથમાં હાંગડી લોટાની લઈ અને બરાબર પેંજની પે દિયો પગતા પેંજની હલાઈ દીને રથની પેંજની માથે ભીષ્મ પિતાએ પગ દઈને આમ મચરક મારી થારારક કરતી જાણે ધરતી થરરાટો લેવા માંડી હોય એવું વાતાવરણ થઈ ગયું અને ઘા કર્યો અને ભાંગી ભૂકો જાણે એ રથનો કરી દેવો છે. એવી રીતે એ ભીષ્મ પિતાએ જ્યારે આમ પ્રહાર કર્યો ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાની રાડ ફાટી ગઈ. અર્જુન ભાઈ, અર્જુન રથમાંથી ઉલળીને આ બાજુ પડ્યો, ભગવાન કૃષ્ણ આ બાજુ પડે અને બે પડ્યા. ત્યારે ઈ વખતે ભગવાન કૃષ્ણે અર્જુનને એટલું કીધું, અર્જુન હવે માને યાદ કરી લે, કુળદેવીને યાદ કરી લે, હા નકર મર્યા આપણે. એટલે અર્જુનના હાથમાંથી ધનુષ પડી ગયું કે હમણાં કહેતા થા કે બધું હું છું, આખું બ્રહ્માંડનું સંચાલન હું કરું, આમાં હું છું ને આમાં હું છું ને આમાં છું, હું કહું એમ થાય. એને એટલી વારમાં માની વાત ક્યાં આવી પાછી કે હવે માને યાદ કરવાની ટાણે. તઈ અમારો ચારની સાહિત્યનો જૂનો દોહો છે એટલે હું આ વાત કરું છું. તઈ ભગવાન કૃષ્ણને કીધું કે અર્જુન હું જો આવડોમાં તો ઠૂઠ થઈ ગયો તો એનું કારણ એક જ છે, જનની તંપદ રેણું એકણ ધાર્યો શીશ. આ જનેતાની કુળદેવીના માતાજીના રજની આમ ચરણની રજ લઈ અને એક અણુ આ માથે મેં ચડાવી દીધું ને એટલે જગતમાં આવડો ઠૂઠ થઈ ગયો. જનની તંપદ રેણું એકણ ધાર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ છે મેં ભાઈ અવની કે ઈશ. એના માના પુણ્યના પ્રતાપથી હું આવડો મોટો ઈશ્વર થઈ ગયો છું. માં એટલે શક્તિ, શક્તિ એટલે નારી શક્તિની વાત આવી. સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. પણ મને એક નામ લેવાનું મન થાય. પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહની સામે જ્યારે જજુબીરેલો મહારાણો પ્રતાપ રણસિંહભાઈ, અને એ વખતે મહારાણા પ્રતાપનો ચહેરો થોડોક નિસ્તેજ થાય, થોડોક ઝાંખો પડે, ચહેરો આમ થોડોક ઝાંખો પડે. અને એ વખતે અજબદે પવાર, મામરક પવારની દીકરી, એ રાજપૂતાણી આરાવલીના પહાડમાં રાણા પ્રતાપને સામું જોઈને એટલું કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો 5-10 દી પોરો ખાઈ લેજો, ચિંતા ન કરતા. તમારે કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને દઈ દો. આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણો હો. આ મજા છે અકલમત નારની વાત જ્યાં હોસરે તવર મારો ધણી મૂછ તાણે. આ મર્દાનગીની ધરા છે. બાકી તો ઘણા આમ કઈક બજારમાં બહારાટું બોલે તો એમ કે તમે અંદર રહેજો, હું તેડમાંથી જોઈ લઉં. નથી જોવું, એ અંદર જ રહે, અમે એ કઈ બહાર ન નીકળે. પણ એટલા માટે કહેવાનું મન થાય હલ્દી મેદાન આતો જબ નોની ફોજ આમે વર વન આલા સાઈ મોગ નોની ફોજ આમે એકલો કાટીકો રાણો હટીકો એકરાવના ધોકના મંડાળમાં હલ્દી મેદાન માથે યવનોની ફોજ આમે વર વન આલા સાઈ મોગલોની ફોજ માથે એકલો કાટીકો રાણો હટીકો એકરાવના ધોકના મંડાળમાં રાજની ફોજ માથે કોઈ લેડા નરબંધ મહાદેવ નામ ધારી. હવે હા ખોડિયા 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 કાચો કામ જલકાર વિના કાલી કામ કાચો કાયો કો બનાવ કાચો આમ બ્રહ્માંડ માં હાથો બાવા હાથો એક ઈશ્વરા કો સામ કૂડો દેવરો મંડાળ ફૂલ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરંગ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપાલ.
સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં આ બધા ગોળ કરો છો, આપણી આ પરંપરા છે. કોઈ એવી લાગણી વ્યક્ત કરી મને અહીંયા કે પૈસા ઉડાડી અને લક્ષ્મીજી નું આ અપમાન થાય છે એવું કહેવાય. હું તો જાહેરમાં બધી વાત કરવા વાળો માણસ. એટલે રાજભાઈ કે તમે કહેશો તો બધા બંધ થશે, આવું કરો. હવે મારે ખાલી એટલું જ કેવું, આ પૈસા અત્યારે જે ઉડાડે છે ને મારી ઉપર નથી ઉડાડતા. જો મારી ઉપર જ ઉડાડતા હોય તો ઘડીક પહેલા હું ભણે બેઠો હતો ત્યારે કેમ ન ઉડાડ્યા? કાલ હું ગાડીમાં આવેલો જતો, હું હોટલમાં તમને ભેળો થાઉં, કોઈ દી કોઈ મોજ આવી કાલ્યો 50 રૂપિયા રાજભામાંથી નાખો. લક્ષ્મીજી છે ને એની મોટી બેન સરસ્વતી છે, અને લક્ષ્મીજી ઉલળી ઉલળી અને સરસ્વતીને પ્રેમ કરવા હાટું થઈને ઉલળી ઉલળીને આવે છે. એમાં લક્ષ્મીનું કોઈ અપમાન નથી ભલા માણસ. હા સરસ્વતી છે ને મોટી બેન છે લક્ષ્મીજીની. અને બીજી વાત એ કે આ પૈસો અમે નથી લઈ જવાના કોઈ પણ કાર્ય, આ એક નહીં દરેક પ્રોગ્રામમાં કંઈક ને કોઈ મંદિર બનાવવાનું હોય, કોઈ ગાયો માતા છે, કોઈ હોસ્પિટલ માટે, કોઈ બીજા માટે, ત્રીજા. અને જેમણે લખ્યું છે મને એમણે વિવેકથી બહુ વાત કરી કે અમને એવું લાગે છે કે આ અપમાન ન કહેવાય, અથવા આપ રાજભા તમે કહો તો આ બંધ થાય. પણ આ મુદ્દો આ છે કે લક્ષ્મીજી ઉપર સરસ્વતી અને લક્ષ્મીજી બે, એટલે મોટી બેન સરસ્વતી છે એટલે નાની બેન જે છે એને એમ મન થાય લક્ષ્મીજીને, એટલે ઉલળી ઉલળી અને સરસ્વતી ઉપર પડે છે. આમાં કોઈ અપમાન નથી. બીજું એ કે આના પૈસા મને મળતા હોય ને હવારે તો હું આવું કરતો હોય ને તો મારી બનાવેલી વાત કોકને એમ લાગે કે એના હાટું કરે. મને તો આ એકનો ઉડાડો તોય મને જે છે એ લઈ જવાના છે. હા અમે પૈસા બહુ લઈ છીએ પણ કાયમ પ્રોગ્રામમાં કહું છું, હું બધી વાત જાહેરમાં કરવાવાળો માણસ. અને કોઈને અમુક ઘોઘાઓ જે વિડિયા ફેરવે છે ને બોલે છે એમ નહીં, હું અહીં લાઈવ થાય છે ને કાયમ કહું છું. જેને કાંઈ તકલીફ હોય ને એને મને લાઈવમાં મળીને કહે. આપણને તો કંઈ કહેતો નથી, પણ કારણ કે હું અભણ માણા એટલે મને બીજી કાંઈ બહુ ખબર ન પડે એટલે દાદા આપને આપ તો પૂજનીય છો બધા માતાજી બધા. પણ હવે જંગલી કહો તો જંગલી, પણ મને કોઈ કહે તો હું બોલું ના, મને કોઈક મારા વિશે કંઈક શબ્દ બોલે ને અને હું હામો બોલું તો આ સકડાઈ કહેવાય, બાંધવું ન જોઈએ. પણ મારા ધર્મ વિશે અમુક આપણું સાહિત્ય, ધર્મ, સંતવાણી, આપણા જે પરંપરા વિશે કોઈ એમ કે આ બધું બંધ કરો, નામ કરો, એટલે હું પછી મારાથી ન રહેવાય. એટલે હું આ બધી વાતો આપને કહું છું કે અમે પૈસા લઈ છીએ, પણ એક વાત પાકી, પૈસા લઈ પણ માલ તો હાસો આપી છીએ. અટાણે કોણ હાચો માલ આપે છે એ તો તમે જુઓ. પૈસા કમાવા હારું થઈને હું માણસ કરી નાખે છે એ આપ જાણો છો. તો અમે હાસો માલ આપી છીએ સાહેબ, અને કાયમના માટે અમે તૂટી જાય એટલા આમ કોશિશ કરી બોલવાની કે અમારા કદાચ અવાજમાં ઘણી વાર તકલીફ હોય તો આમ હોજી જાય ગળું, એટલી મહેનત કરીને અમે એમ કહીએ કે અમે પૈસા લીધા છે તો એના માટે અમારે મહેનત કરવી જોઈએ. એટલે પૈસા આ ન લઈ તમારે કાયમ પ્રોગ્રામ કર્યા કરીએ અમે તો ઘરે અમારે તો પછી પેલા ભેખ લેવો પડે તો મેળ પડે. અને એ કાંઈ અમે કર્યું નથી, લગ્ન કરી લીધા છે એટલે પૈસા જ લેવા પડે એકચ્યુઅલી. હા પણ મૂળ મુદ્દો મારે કેવો છે, કારણ કે અને સાચી વાતો છે ને આ તો સાહેબ શું આપી શકો તમે આપી સાહેબ. કોઈ કથાકારની કથા તમે સાંભળતા હો, કોઈ સારા સાહિત્યકારની વાત, હું મારું નથી કહેતો, વળી કે પોતાનું કરે, કોઈ સારા કથાકારને સાંભળો કે સારા સાહિત્યકારને સાંભળો, એક વાત તમને લાગી જાય અને એકાદું કામ ખરાબ તમે કરતા હોય છોડી દો ને પછી એના કરોડ રૂપિયા આપો તો એનું કોઈ મૂલ નથી ચૂકવી શકતું સાહેબ. એવા હજારો માણસોને અસર થાય છે. જે માણસ છે એને બાકી પાડા ઉપર તમે પાણી ઢોળો ને તો એ આંખે ન ઉગાડે, ઓગાળ વાળતો હોય એ આંખ ન ઉગાડે, પણ ગાય માતાજીને આમ કરીને આમ છાંટા ઉડાડો તો આખું શરીર ધ્રુજાવે. એમ એના માટે અમે તો આખો ઓઘો હળગ્યો હોય એ આખો ઠરે નહીં, પણ જેટલા પૂળા બચે ને એને ખેંચવા માટે નીકળ્યા છે. જેટલા બચે એટલા, બીજું શું, એ તો વાત પાકી છે. એટલે તમને વાત, એટલે આ ઘણી વખત આ વાત આવી, હું આ પહેલી વાત ચોખવટ કરી મેં, લક્ષ્મીજીનું અપમાન એવી વાત મેં સાંભળેલી બીજેથી કોઈ મેસેજમાં, પણ રૂબરૂ મને ચિઠ્ઠી આવીને હવે જો હું આ ચિઠ્ઠી એમ કહું ભાઈ વાંચી છે એવો મારે ગમે એ લખે, હું જાહેરમાં જ બોલવાળો માણસ, પણ એમણે એવું લખ્યું કે ભાઈ અપમાન છે, પણ એમને એમની લાગણીને વંદન કરું છું. પણ આવું છે કંઈક સરસ્વતી અને લક્ષ્મીજી, એટલે એના ઉપર મારા ઉપર જો આ ઉડાડતા હોય તો મેં તમને કીધું હમણાં હું અહીંથી સ્ટેજ ઉપર કાલ હાલો ને હું અહીં આવું, કોઈ 1 રૂપિયો ઉડાડવા આવશે કાલ બપોરે 12 વાગે અહીં ઘુમરા મારું. ગાયના કોકરી હાંજે પ્રોગ્રામ દેતા તો કાંઈ નહોતું, આ અટાણે ગાંડા થઈ ગયા, હાવ ઘુમરા મારે છે એમ તમે કહો. હા એમ એટલે પણ ખેર આપ જે આપો છો એ 23મી તારીખે 23/2 ભોજન રહોડું થઈ જશે
અને હજારો માણસો એનો પ્રસાદ લઈ જશે એટલા માટેના આ પૈસા અહીંયા ઉડાડવામાં આવે છે. એટલે પાણી વાળા હાથી ઊંટ વાળા ગાળા મંડાળા હિલોડ નગા વાળા ફેકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા હળા માથે ચડા ચડા ફેલી જગ્યા હલ્દી મેદાન પાતો જવનો ની ફોજ અમે વારવાર આજા સાહી ભોગનો ની ફોજ માં એકલો ત્રાટીકો રાણો હજકો એક તાવી મંડાળ માં રાજપૂત ફોજ માં કોઈ